કહેવાય છે કે જીવનમાંથી જો રંગ ઉડી જાય તો જીવન જીવતી લાશ જેવું થઈ જાય છે। તો ચાલો મિત્રો, આજે આપણે જીવનમાં રંગનું શું મહત્વ છે આવો જાણીએ। ગણેશ મહોત્સવ નજીક હોય છે। એક મૂર્તિકારે ગણપતિની ઘણી બધી મૂર્તિ બનાવી હોય છે। હવે તે મૂર્તિ વેચાય તે માટે તેને પોતાના ઘરની બહાર જ ગણપતિની મૂર્તિ લાઇનસર મૂકી હોય છે। આ બધું કામ લગભગ 10 દિવસ પહેલાં જ શરૂ થઈ ગયું હતું, જેથી તેની બધી મૂર્તિઓ વેચાઈ જાય। મૂર્તિ બહાર ગોઠવ્યાને 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 5 દિવસ વીત્યા, 7 દિવસ વીત્યા। હવે તો ગણપતિ મહોત્સવ માટે માત્ર 3 જ દિવસ રહ્યા હતા, પણ કોઈ મૂર્તિ લેવા જ ના આવે। શું કરવું હવે એ મૂર્તિકારને સમજાતું ન હતું। એને મૂર્તિ બનાવવામાં તો ખૂબ જ મહેનત કરી હતી, છતાંય કેમ નહોતી વેચાતી એની ખબર નહોતી પડતી। એક દિવસ તેના ઘરે એનો મિત્ર આવ્યો। બહુ દિવસે મળ્યા હતા તેથી જૂની યાદો તાજી થઈ। જ્યારે બધી વાત પત્યા બાદ જ્યારે જીવનમાં હાલ શું ચાલે છે તેની વાત થઈ, ધંધાની વાત નીકળી ત્યારે તેનો મિત્ર રડવા જેવી હાલતમાં આવી ગયો અને તેને એના મિત્રને કહ્યું, મિત્ર, મેં એટલી બધી ગણેશની મૂર્તિ બનાવી છતાંય વેચાતી નથી। મને મારી કળા પર નફરત થઈ ગઈ છે। હું એટલી સારી મૂર્તિ બનાવું છું છતાંય વેચાતી કેમ નથી એ સમજાતું નથી। જ્યારે તેનો મિત્ર એ બધી મૂર્તિ જોવે છે તો વાહ શબ્દ નીકળી જાય છે। ત્યારે પેલાના મનમાં વિચાર આવ્યો કે અહીં મારી મૂર્તિ વેચાતી નથી અને આ કેમ વાહ બોલે છે। ત્યારે તેને વાહ શબ્દ કેમ બોલ્યો એ કહ્યું। ત્યારે એના મિત્રે સમજાવ્યો કે મિત્ર, તારી બનાવેલી મૂર્તિ બધી બહુ જ સારી છે, પણ શું પણ મિત્ર? તે મિત્ર આ મૂર્તિમાં રંગ નથી પૂર્યા। એકવાર આ મૂર્તિને રંગ તો પૂરી જો, પછી જો કમાલ। પણ મિત્ર, આ ગણેશોત્સવના તો માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે। આટલી બધી મૂર્તિને હું કેવી રીતે રંગી શકું? અરે મિત્ર, હું છું ને, આપણે આ કામ પૂરું કરીશું। પછી તો એમના બીજા મિત્રોને તેના ઘરે બોલાવ્યા અને તેના મિત્રની મદદ માટે એમને પણ મદદ કરવાની હા પાડી। 2 દિવસમાં તો બધું કામ પૂરું થઈ ગયું અને સમયસર બધી મૂર્તિ વેચાઈ પણ ગઈ અને જીવનમાં રંગનું શું મહત્વ છે એ પણ સમજાવ્યું। એના મિત્ર એને પાણીના ઉદા દ્વારા સમજાવ્યું કે જેમ પાણી બધા રંગોમાં ભળી જાય તેમ આપણે પણ ભળતા શીખવું જોઈએ। એટલે કે કશુંક નવું કરવું જોઈએ જેથી કરી આપણું કામ અલગ દેખાઈ આવે। આ વાર્તાનો મોરાલ એ છે કે પ્રત્યેક કાર્યને મહેનત અને સમર્પણથી કરવું જરૂરી છે। જેમ પાણી બધા રંગોમાં ભળી જાય તેમ વ્યક્તિને પણ તેમ જ રંગપૂર્ણ બનાવવું જોઈએ અને તેમનું પરિશ્રમ અને સમર્પણ સાબિત થવું જોઈએ। પરિશ્રમથી અને પૂર્ણ સમર્પણથી સફળતા અને સંતોષ મેળવવું શક્ય છે। જો તમારા પાસે કોઈ કળા હોય તો એને દરેક સમયે એક નવા અંદાજમાં દર્શાવો જેથી કરી તમારી નવી ઓળખાણ ઊભી થાય। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા વિડિયો સાથે। ધન્યવાદ।